ભાવનગર રેલવે ડિવિઝનમાં ડિમોલિનેશન હાથ ધરવામાં આવતા ઉગ્ર વિરોધ થયો હતો। ધાર્મિક સ્થળો પર ડિમોલિનેશન કરાતા સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો। રેલવેની હદમાં આવેલ પૌરાણિક દરગાહ હટાવતા મામલો ગરમાયો હતો। રેલવે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી। ભાવનગર રેલવે ડિવિઝનમાં ડિમોલિનેશન હાથ ધરવામાં આવતા ઉગ્ર વિરોધ કરાયો છે। ધાર્મિક સ્થળ પર ડિમોલિનેશન કરાતા સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે। રેલવેની હદમાં આવેલ પૌરાણિક દરગાહ હટાવવા મામલે ગરમાયો હતો મામલો। રેલવે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। આશરે 400 વર્ષ જૂની દરગાહ હોવાનો સ્થાનિક લોકોએ દાવો કર્યો છે। ધાર્મિક સ્થળ હટાવવામાં આવતા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આરપીએફ પોલીસ જવાનો દ્વારા મહિલાઓને માર માર્યાના મહિલાઓએ આક્ષેપ કર્યા છે। બારોબારો વચ્ચે ડિમોલિનેશન કરવામાં આવતા શાંતિનો માહોલ ઉગ્ર અને વિરોધમાં પરિણમે તેવી સ્થિતિ સર્જાઈ હતી। ભાવનગરમાં વહેલી સવારે ડિમોલિનેશનની કામગીરી હાથ ધરાતા મામલો ઉગ્ર બન્યો હતો। રવિવારની રજાના દિવસે પણ ડિમોલિનેશનની કામગીરી હાથ ધરાતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે। ફેઝ મોહમ્મદ હમીદભાઈ લાકડીયા કઈ જગ્યાએ શું બનાવશો? આ બનાવ અહીંયા મોટા બાપુની દરગાહ રેલવે કોલોનીમાં દરગાહ તોડવા માટે આવ્યા, તોડી નાખી। જે જૂની સ્ટેટ વખતની છે, સ્ટેટ વખત જ્યારે હતું ત્યારની દરગાહ છે। પછી રેલવે ગવર્મેન્ટના સોંપણી પછી રેલવે આવ્યું, ત્યારની એમને હતી, અત્યારે એ લોકો તોડી ગયા છે। કયા બીએમસી વાળા હતા કે રેલવે પોલીસ? રેલવે ડિપાર્ટમેન્ટ આવ્યું। આ પહેલાં તમને નોટિસ આપવામાં આવી હતી? નોટિસ તો ઘણી વખત આપી છે, પછી કંઈ પગલાં અમે જવાબ આપી દીધા છે ને બધું કાગળિયા અમારી આગળ છે। કેટલા વર્ષ જૂની દરગાહ છે? જૂની 800 વર્ષ ઉપર છે। અત્યારે એવું જોવામાં આવ્યું કે ભાઈ મહિલા ઉપર હુમલો કર્યો, પોલીસ લોકોએ શું કહેશો? આ મહિલા ઉપર હુમલો કર્યો, બધા પબ્લિક ભેગી થાય તો વાત તો કરશે જ ને। પબ્લિક ઉપર પોલીસ પાર્ટી તો મગજમારી કરી। તમારે શું માંગ શું છે? અમારી માંગ એ છે કે ભાઈ અમારી દરગાહને ચોખ્ખી કરી દે, અમારે બનાવી દે, તેમ હતું ચોખ્ખું કરીને અમને કબજો આપી દે। મારું નામ મોહસિન સમા છે। અમે લોકો વર્ષોથી અમારા ફેમિલીના પેઢીઓ અમે અહીંયા આસ્થાના રૂપે આવતા હોઈએ છીએ અને વર્ષો પુરાણી જગ્યા છે અને અમે અહીંયા રેલવેની આજુબાજુની સોસાયટી છે ત્યાંના જ રહેવાસીઓ છીએ। મોહસિનભાઈ, અત્યારે શું સમાધાન કરવામાં આવ્યું છે? અત્યારે અમે રેલવેના ઉપરી અધિકારીઓને મળવા ગયેલ અને ત્યાં એમણે અમને જણાવેલ કે આ જગ્યા છે એમાં સાફ તમારી બજાર છે એટલે અમે સાફ કરી દઈશું અને એ જે બજાર છે એને કોઈ નુકસાન પહોંચાડવામાં નહીં આવે એવી મૌખિક રીતે વાતચીત થઈ ગઈ છે અને અમે એ ખાતરીના રૂપે અમે અત્યારે પબ્લિકને ઘરે જવા માટે આગ્રહ કરેલો। અત્યારે કરવામાં આવ્યું છે ડિમોલિશનને કઈ રીતે કામગીરી થઈ છે? વર્ષોથી બાપુની દરગાહ હતી સ્ટેટ પહેલાંની અને રેલવે હટાવવા આવી હતી, બધું શહીદ કરી દીધું છે, દરગાહ આખી તોડી નાખી છે। આવિદ મુબારક બાપુનું એમનામ છે। એ લોકો એમ કીધું છે કે અત્યારે તમે વ્યવસ્થિત સાફ સફાઈ અમે તમને કરી દઈએ છીએ ને પછી તમારી રીતે તમે વ્યવસ્થિત ઓલું કરી દેશું, એ રીતે એની યારે સમાધાન થયું છે। મૌખિક લેખિત કોઈ જાતનું સમાધાન થયું નથી, મૌખિકમાં થયું છે અને વર્ષોથી હિન્દુ મુસ્લિમ આસ્થાનું એક પ્રતીક છે। આ લોકોને અમે લોકો રિક્વેસ્ટ કરી પણ એ લોકો કોઈ સમજ્યા નહીં અને ડિમોલેશન એ લોકોએ કરી નાખ્યું છે, ખાલી મજાર બાપુની એમનામ છે। અત્યારે જે દરગાહ છે ફરીથી બનાવવા માટે આવશે કે શું કરવામાં આવશે? ફરીથી બનાવવા માટે કોઈ લેખિત પરમિશન આપી નથી, મૌખિક કીધેલું છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।